નમસ્કાર મિત્રો, આજે આપણે વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસમાં વિભાગ બીજો જોવાના છે, સેક્રેટરી પ્રેક્ટિસ બાબત. તેની પહેલા આપણે વાણિજ્ય પત્રવ્યવહારમાં અગાઉ 2 પ્રકરણ ચાલી ગયા છે, તેનું તમે હોમવર્ક કરી લીધું હશે એવું હું માનું છું. આજે આપણે વિભાગ બીજામાં પહેલું પ્રકરણ જોવા જઈ રહ્યા છીએ, શેર બહાર પાડવા. શેર એટલે શું? શેર બહાર કેમ પાડવા પડે છે? શેર એટલે કે ઓલા આપણે જંગલમાંથી બહાર આવી જાય શેર, એ શેર નથી વાત થતી અહીં. આ શેરની વાત થાય છે કે જ્યારે કંપનીને નાણાંની જરૂર પડે છે પોતાની કંપનીમાં, ત્યારે એ બહાર પાડીને જાહેર જનતા આગળથી એ આમંત્રણ આપીને નાણાં એકઠા એટલે કે મૂડી એકઠી કરવા માટે થઈને બહાર પાડવામાં આવે છે. તેને શેર તરીકે ગણવામાં આવે છે. તો આપણે આજે શેર બહાર પાડવા બાબતથી ચર્ચા કરીશું કે કઈ રીતે થઈ શકે છે. સૌ પહેલા આપણે પ્રસ્તાવના વિશે સમજવું કે પ્રસ્તાવના એટલે કઈ રીતે થઈ શકે છે. પ્રસ્તાવના એટલે જાહેર કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા દરખાસ્ત કરીને જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે. જો શું કહે છે? જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે. જાહેર રહેલી જે જનતાઓ છે જાહેરમાં, એ બધા આગળ આમંત્રણ આપે છે અને મૂડી રોકાણ માટેથી આમંત્રણ આપવામાં આવે છે એક જાહેરાત દ્વારા, વિજ્ઞાપન પત્ર દ્વારા. એ રીતે કંપની ખાનગી ધોરણે વહેંચણી દ્વારા અન્ય જામીનગીરીઓ બહાર પાડે છે. તદુપરાંત જો શું કહે છે, ખાનગી ધોરણે પણ બહાર પાડી શકે છે નાણાંની આવક મેળવવા માટેથી, મૂડી મેળવવા માટેથી. તદુપરાંત હકના શેર, બોનસ દ્વારા શેર બહાર પાડે છે. જો શું કે હકના શેર એટલે કે પોતાના હસ્તક રહેલા શેરને જાહેર જનતામાં બહાર પાડીને તે પણ મૂડી એકઠી કરવા માંગે છે. અને બીજું બોનસ દ્વારા પણ શેર બહાર પાડીને પણ શું કરે છે, મૂડી એકઠી કરવા બાબતે થાય છે. ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓના જાહેર ભરણા માટે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ 1956 જો શું કહે છે, ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓના જાહેર ભરણા માટે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ 1956 માં બનેલો છે કાયદો. ત્યારબાદ કંપની કાયદો 2013 માં છે અને ત્યારબાદ છે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એનું શોર્ટ નામ છે સેબી તરીકે ગણવામાં આવે છે, તે છે 1992 માં. આ ત્રણે શું કામગીરી કરે છે? કંપની માટેના કાયદા અને કંપની શેર બહાર પાડે છે તેના ઉપર વ્યવસ્થા અને કઈ રીતે બહાર પાડવા તેના બાબતે હોય છે. કંપની કાયદો છે 2013, તો કંપની ક્યારે બહાર પાડી શકીએ છીએ, ક્યારે નવી ચાલુ કરી શકીએ છીએ, કેટલી મૂડી, કઈ રીતે શું હોય છે, એ બધું એમાં દર્શાવેલું છે. 1956 છે કે સિક્યુરિટી રેગ્યુલેશન એટલે કે એ એક નિયમ એવો છે કે તમારા આગળ કેટલી મૂડીને કઈ રીતે છે ત્યારે તમે એ પ્રમાણે કંપની ચાલુ કરી શકો છો. 1956 નો કાયદો છે. ત્યારબાદ સુધારા વધારા કરીને ફેરફાર કરી અને 2013 નો કંપની કાયદો ભારત સરકારે બહાર પાડ્યો છે. અને સેબી છે એટલે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે, એ જ્યારે શેર બહાર પાડવા છે, કંપની શેરની નોંધણી, તે તમામ કામગીરી ઉપર સેબીની મંજૂરી લઈને જ એક વિજ્ઞાપન પત્ર બહાર પાડવું હોય તો પણ સેબીની મંજૂરી લેવી પડે છે. અને એ કાયદાકીય નિયમને આધીન જ રહીને કરવું પડે છે બધું. જાહેર કંપની જાહેર ભરણા દ્વારા, હકના ભરણા દ્વારા, બોનસ શેર દ્વારા અને ખાનગી ધોરણે શેર વેચણી દ્વારા શેર મૂડી ઊભી કરે છે. જો કઈ રીતે શેર મૂડી ઊભી કરે છે કે જાહેર ભરણા દ્વારા, જાહેર જનતા આગળથી, હકના શેર છે એ બહાર પાડીને, બોનસ શેર દ્વારા અને ખાનગી ધોરણે એટલે કોઈ આગળથી કોઈ પણ રીતે મ્યુચ્યુઅલ ફંડ કે કોઈ પણ રીતે કંપની લોન લઈને કે કોઈ પણ રીતે ખાનગી ધોરણે પણ તે એ મૂડી એકઠી કરતા હોય છે. કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને શેર હોલ્ડર પોતાની પાસેના વધારાના શેર પણ જાહેર જનતાને આપી શકે છે. જો પોતાની પાસે રહેલા વધારાના શેર પણ પોતે કંપની જાહેર જનતાને આપી શકે છે તો તેના માટેની આવે છે વેચાણ માટેની દરખાસ્ત કહેવાય છે. ઓફર ફોર સેલ તરીકે ગણવામાં આવે છે તેને. વેચાણ માટેની દરખાસ્ત પણ કરી શકે છે. જેમાં કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર અને અન્ય જામીનગીરીઓ ખરીદવા આમંત્રણ આપે છે. જો વિજ્ઞાપન પત્ર દ્વારા અથવા તો
અન્ય કોઈ પણ દ્વારા જાહેર જનતાને શેર અને જામીનગીરી ખરીદવા માટે તે આમંત્રણ આપે છે. જો આપણે આ પાઠ્યપુસ્તકમાં કંપની ધારા 2013 મુજબ 15/5/2016 માં જે કંઈ સુધારા વધારા થયા છે તે સુધારા વધારાને અનુલક્ષીને આ પાઠ્યપુસ્તકમાં બધું દર્શાવેલું છે. કોઈ પણ પ્રકારની નોટિસ, ખાસ સમજો વિજ્ઞાપન પત્ર એટલે શું હવે આવે છે. કોઈ પણ પ્રકારની નોટિસ, સર્ક્યુલેશન એટલે કે સર્ક્યુલર બહાર પાડે, ઠરાવ બહાર પાડે, જાહેરાત અને અન્ય દસ્તાવેજ દ્વારા કંપની જાહેર જનતાને જામીનગીરીઓ ખરીદવા આમંત્રણ આપે છે તેને વિજ્ઞાપન પત્ર કહે છે. જો જાહેર જનતા આગળથી આમંત્રણ આપે છે ખરીદવા માટે, શેર ખરીદવા માટે, તેને વિજ્ઞાપન પત્ર કહેવામાં આવે છે. કોઈ પણ પ્રકારની નોટિસ, સર્ક્યુલેશન, જાહેરાત કે અન્ય દસ્તાવેજ દ્વારા કંપની જાહેર જનતાને જામીનગીરીઓ ખરીદવા માટેનું જે આમંત્રણ આપે છે તેને શું કહેવામાં આવે છે? વિજ્ઞાપન પત્ર કહેવાય છે. જાહેર ભરણાની સમગ્ર પ્રક્રિયા પૂરી કરવા માટે કંપની વિવિધ મધ્યસ્થીઓ જેવા કે લીડ મેનેજર એટલે શું કહેવામાં આવે છે કે જે કંપનીના નિશ્ચિત એટલે કાયદાકીય મધ્યસ્થી રીતે કાયદાકીય કાંઈ પણ જે કામગીરી કરવાની હોય છે તેને લીડ મેનેજર તરીકે ગણવામાં આવે છે. રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ, રજિસ્ટ્રાર છે, ટ્રાન્સફર એજન્ટ છે કે જે એકબીજા સાથે વાતચીત કરી અને એકબીજાના શેરને ટ્રાન્સફર તરીકેનું કોઈ નિમણૂક કરવામાં આવે છે વચ્ચે. ભરણાની બેંક એટલે શું કે સેબી દ્વારા શેડ્યુલ બેંક એટલે કે રાષ્ટ્રીયકૃત બેંક નક્કી કરવામાં આવે છે કે આ બેંકમાં જ નાણાં ભરણા તરીકે નક્કી કરવામાં આવે છે. એ બેંકમાં જ ભરણાની બેંક તરીકે ઓળખવામાં આવે છે. બાંહેધરી દલાલો એટલે કે જે બાંહેધરી આપવામાં દલાલો આવે. ડિપોઝિટરી ક્રેડિટ રેટિંગ એજન્સી તરીકે, જો ખાસ સમજજો, ડિપોઝિટરી એટલે કે કંપની દ્વારા કંપનીના ધારાધોરણ મુજબ શેર હોલ્ડરોને શેર ખરીદવા માટે નિભાવવા માટે જે કંપનીના કાયદા મુજબ કોઈ કંપની કે સંસ્થાની નિમણૂક કરવામાં આવે છે તેને ડિપોઝિટરી તરીકે ઓળખવામાં આવે છે. સ્ટોક એક્સચેન્જ એટલે કે શેર બજાર છે. શેર બજાર આવ્યું એટલે હું તમને એક વાત કહેવા માંગુ છું કે શેર બજાર એટલે શું અને શેર બજાર માટેના કઈ છે શેર બજાર. ભારતમાં છે આપણે BSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ તરીકે ગણવામાં આવે છે અને બીજી છે NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ તરીકે ઓળખવામાં આવે છે. દલાલો વગેરે મદદ લે છે. જાહેર ભરણું કરતી કંપનીના સેક્રેટરી આ મધ્યસ્થીઓની મદદથી પ્રવર્તમાન કાયદાઓનું પાલન કરીને જામીનગીરીઓ બહાર પાડવાની સમગ્ર પ્રક્રિયા હાથ ધરે છે. જો કંપનીના સેક્રેટરી હોય, મધ્યસ્થીઓની મદદ લઈ અને પ્રવર્તમાન કાયદા અને નિયમ અનુસાર રહીને આ જામીનગીરીઓ બહાર પાડવા માટેનું કામગીરી હાથમાં પ્રક્રિયા કરે છે. જાહેર ભરણા માટેના વિજ્ઞાપન પત્રને સેબીની મંજૂરી બાદ સમગ્ર ભરણાની વિધિને બે ભાગમાં વહેંચી શકાય છે. જો સેબીની મંજૂરી મેળવ્યા બાદ જ વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકાય છે અને ત્યારબાદની બે વિધિઓ છે અને કઈ છે તે વિધિ? પહેલી છે શેર અરજીની વિધિ અને બીજી છે શેર વેચણીની વિધિ કે જેના કારણે આપણે શેર વિધિ કરી શકીએ છીએ, કઈ રીતે અરજી કરવામાં આવે છે, અને બીજું છે શેર વેચણી કઈ રીતે કરવામાં આવે છે તે આપણે હવે ચર્ચા કરીશું. આપણે શેર અરજી અંગેની વિધિઓ ઉપર ચર્ચા કરી રહ્યા હતા કે બે પ્રમાણે શેર અરજીની વિધિ અને શેર વેચણીની એટલે કે અરજી કઈ રીતે કરવામાં આવે છે તેના માટેની વિધિ હોય છે અને વેચણી કઈ રીતે કરવામાં આવે છે તેમાં આપણી પહેલી છે શેર અરજીની વિધિ. શેર અરજીમાં સૌપ્રથમ શું કરવું પડે છે કે શેર અરજી અંગેની વિધિને નીચેના તબક્કાઓમાં વહેંચી શકાય છે. બેંકમાં ખાતું ખોલાવવું, શેર અરજીઓ મેળવવી, શેર અરજીઓનું વર્ગીકરણ કરવું, શેર વેચણી અને વેચણી પત્રક બનાવવું. કે પહેલા તો બેંકમાં ખાતું ખોલાવવાનું આવે છે, કઈ રીતે થઈ શકે છે ચાલો તેના વિશે ચર્ચા કરીએ. કંપની દ્વારા શેર મૂડી બહાર પાડવા અંગેના વ્યવહારો કરવા માટે ભરણાની બેંકની નિમણૂક કરવામાં આવે છે. કંપની કોઈ પણ શેડ્યુલ્ડ બેંકમાં
ચાલુ ખાતું ખોલાવી શકે છે. જો રાષ્ટ્રીયકૃત બેંકમાં ચાલુ એટલે કે કરંટ ખાતું ખોલાવવું પડે છે, કારણ કે ભરણાની રકમ તે એક જ બેંકમાં નક્કી કરેલ પ્રમાણે થાય છે અને તેની માહિતી આપણે સેબીમાં જાણ કરવી પડે છે અને ત્યારબાદ જ વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકાય છે. કંપની દ્વારા ભરણાની બેંકમાં શેરમૂડીના વ્યવહારો કરવા માટે જ ખાતું ખોલાવવામાં આવે છે. આ ખાતાને એસ્ક્રો બેંક ખાતું કહે છે. જો જે શેર બજારને લગતા કામગીરી માટેનું ખાતું ખોલાવવામાં આવે છે કંપનીનું, એ ખાતું કયા નામથી ઓળખાય છે? એસ્ક્રો બેંક ખાતું તરીકે ઓળખાય છે, કે જેમાં શેર બજારને લગતા ભરણાની જ કામગીરી થઈ શકે છે. સંચાલક મંડળની સભામાં ખાતું ખોલાવવા અંગેના કરેલ ઠરાવની નકલ તેમજ અન્ય દસ્તાવેજો રજૂ કરીને આ ખાતું ખોલાવવામાં આવે છે. જો આ ખાતું ખોલાવવા માટે બેંકમાં શું રજૂ કરવું પડે છે, ખાસ સમજજો. બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે કે સંચાલક મંડળમાં નક્કી કરેલ પ્રમાણે ઠરાવ બહાર પાડવામાં આવે છે. એ ઠરાવની નકલ રાષ્ટ્રીયકૃત બેંકમાં આપવામાં આવે છે અને અન્ય દસ્તાવેજો જ્યારે માગે છે કે આ જોઈ છે એસ્ક્રો બેંક ખાતું ખોલાવવા માટે, તે દસ્તાવેજો રજૂ કરવામાં આવે છે ત્યારે આપણે એ ખાતું ખોલવામાં આવે છે. આ ખાતું ખોલાવતી વખતે કંપની એવી બાંહેધરી આપે છે કે શેર મંજૂરીની રકમ આ ખાતામાં જમા કરવામાં આવશે. જો ખાસ સમજો મિત્રો, જ્યારે જે શેર કંપની બહાર પાડે છે એ શેરની જ રકમ આ ખાતામાં જમા કરવામાં આવશે. કયા ખાતામાં જમા કરવામાં આવશે? એસ્ક્રો બેંક ખાતામાં જમા કરવામાં આવશે. એવું બેંકમાં તે બાંહેધરી આપે છે. કોણ આપે છે બાંહેધરી? તો કંપની આપે છે. અને શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ શેર મૂડી અને પ્રીમિયમની રકમ સહિતની પ્રીમિયમથી શેર બહાર પાડેલ હોય તો કુલ રકમ કંપનીના ખાતામાં ફેરબદલી કરવામાં આવશે. જો શેર મૂડી, જે શેર બહાર પાડે છે તેની મૂડી અને જો પ્રીમિયમથી બહાર પાડવામાં આવેલા હોય તો તે મૂડી આપણે આ એસ્ક્રો ખાતામાં જમા કરવામાં આવશે અને વિધિ પૂર્ણ થાય ત્યારબાદ જ બેંકના એટલે કે કંપનીનું જે ખાતું છે કરંટ ખાતું, એ ડીમેટ ખાતું એટલે કે ત્યાર પછી એમાં ટ્રાન્સફર થઈ શકે છે. જે ખાતું કંપનીનું કરંટ છે, ડીમેટ ખાતું એટલે કે જ્યારે કંપનીના શેર બજારની કામગીરી કરવામાં આવે છે. ડીમેટ ખાતું એટલે કે શેર બજાર અંગેના જે વ્યવહારો થતા હોય છે તે ડીમેટ ખાતામાં થતા હોય છે અને કંપનીનું ખાતું હોય છે કરંટ ખાતું હોય છે, તેમાં પછી ત્યારબાદ ટ્રાન્સફર કરવામાં આવે છે. આ ખાતું શું કામ ખોલવામાં આવે છે? કે જ્યારે તેને મૂડીની જરૂર પડે છે અને તે મૂડી જ્યારે અરજી એટલે કે શેર અરજીની વિધિ પૂર્ણ થાય એટલે કે શેર જે માન્ય થાય તે તમામ વિધિ માટે આ એસ્ક્રો ખાતું ખોલવામાં આવે છે, કે જે વિધિમાંથી પસાર થયા પછી તેમાં નાણાં જમા થાય છે અને ત્યારબાદ તે જે તે કંપનીમાં ના ખાતામાં જમા થાય છે. ત્યાર પછી જો શું કહેવા માંગે છે? સેબીની છેલ્લી માર્ગદર્શિકા એટલે કે 1/1/2016 મુજબ શેરની અરજી એટલે કે આસ્બા એટલે કે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એકાઉન્ટ, એ નક્કી કરેલ છે કંપનીએ કે જેને અનુલક્ષીને દ્વારા જ કરી શકાય છે. આસ્બા એટલે શું? એ પેલો પ્રશ્ન થશે. જે અરજી કરનાર અરજદાર છે એ અરજદારના ખાતામાં ત્યાં સુધી એકાઉન્ટ એટલે કે રકમ જમા એમનેમ રહે છે કે જ્યાં સુધી એને શેર મંજૂર થઈ જાય અને મંજૂર થયા પછી જેટલી ભરપાઈ રકમ છે એ તે શેર જે વ્યક્તિના અરજદારના ખાતામાંથી કંપનીના ખાતામાં ટ્રાન્સફર ના થાય ત્યાં સુધીની આસ્બા એટલે કે આસ્બાની જવાબદારી ગણવામાં આવે છે. એક નિમણૂક કરેલી છે કે એક મધ્યસ્થી તરીકે હોય છે. આસ્બાની કાર્ય પદ્ધતિ મુજબ શેર અરજીની રકમ જે તે અરજદારના બેંક ખાતામાં શેર મંજૂરીની વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી બ્લોક કરી દેવામાં આવે છે. જો શેર અરજીની જ્યાં સુધી વિધિ પૂર્ણ ના થાય ત્યાં સુધી અરજદારના ખાતામાં જે જમા રકમ કરેલી હોય શેર ખરીદવા માટેની તે રકમ બ્લોક કરી દેવામાં આવે છે, એટલે કે એમાંથી તે નાણાં ઉપાડી શકે નહીં. જો મંજૂર થાય, જેટલા શેર મંજૂર થાય, જેટલી રકમ ભરપાઈ કરવામાં આવે તે તેમાંથી કંપનીના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. ત્યારબાદ એટલે કે શેર અરજીની રકમની કંપનીના બેંક ખાતામાં ફેરબદલી થતી નથી, એટલે કે કંપનીના ખાતામાં ફેરબદલી નથી થતી. ખાસ ધ્યાન રાખજો. આસપાસ શું છે? અરજદાર જે છે તેના ખાતામાં જ બ્લોક તરીકે રાખે છે, એટલે કે જ્યારે મંજૂર થાય ત્યારબાદ જ
જે વિધિ પૂરી થાય ત્યારે જ એમાંથી ખાતામાંથી નાણાં ટ્રાન્સફર થાય છે, ત્યાં સુધી કંપનીના ખાતામાં પણ ટ્રાન્સફર થતા નથી. શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયે જેટલી રકમના શેર અરજદારને મંજૂર થાય તેટલી જ રકમ અરજદારના ખાતામાંથી કંપનીના બેંક ખાતામાં ફેરબદલી થાય છે. તેથી નામંજૂર અરજીની રકમ પરત કરવાનો મુદ્દો ઊભો થતો નથી. જો ક્યારેક પ્રશ્ન ઊભો થાય છે કે જેના શેર ખરીદા હોય અરજદારે, એને નામંજૂર થયા હોય છે ત્યારે એને પરત કરવાના થતા હોય છે, એ પ્રશ્ન ઊભો થતો હોય છે. તો કંપનીએ શું નક્કી કર્યું? આસ્બા નામની એક સંસ્થા એટલે કે મધ્યસ્થી અથવા તો તેની કાર્ય પદ્ધતિ નક્કી કરવામાં આવી છે કે આ આસ્બા છે, આ કાર્ય પદ્ધતિ આ પ્રમાણે કાર્ય કરશે. તો શું કામ કરશે કે અરજદાર જ્યારે શેરની અરજી કરે છે તેની સાથે અમુક નાણાકીય રકમ ભરપાઈ કરે છે, અને એ નાણાકીય રકમ ભરપાઈ કરે છે ત્યાં સુધી તેના જ ખાતામાં બ્લોક તરીકે રહેશે, કંપનીના ખાતામાં પણ નહીં જાય અને જે તે અરજદાર પણ ઉપાડી નહીં શકે. જ્યારે આ તમામ વિધિ પૂર્ણ થાય છે ત્યારબાદ જ કંપનીના ખાતામાં ટ્રાન્સફર થાય છે. જો એને શેર મંજૂર ન થયા હોય તો પછી કોઈ પ્રશ્ન રહેતો નથી પરત ચૂકવવા માટે. આ હતું આપણે બેંક ખાતું ખોલાવવા માટેની કામગીરી. હવે આવે છે શેર અરજીઓ મેળવવી. કઈ રીતે શેર અરજીઓ મેળવી શકાય છે? જાહેર ભરણા અંગેના વિજ્ઞાપન પત્રને સેબીની મંજૂરી બાદ કંપની કઈ તારીખો દરમિયાન ભરણું ખુલ્લું કરશે તેની વર્તમાન પત્રમાં જાહેર આપે છે. જો સેબીની મંજૂરી બાદ જ વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે. અગાઉ પણ મેં કીધું એ જ રીતે એ મંજૂરી મળ્યા બાદ કે કઈ તારીખથી કઈ તારીખ સુધી ભરણા બાબતની એ રકમ ભરવા માટેની શેર અરજી કરવા માટેની તારીખો નક્કી કરે છે, એ વર્તમાન પત્રમાં જાહેરાત આપવી પડે છે. સામાન્ય રીતે આ મુદત 3 થી 5 દિવસ જેટલી હોય છે. જો કેટલા દિવસ માટે હોય છે? 3 કે 5 દિવસ માટે હોય છે. ત્યારબાદ આ સમય દરમિયાન શેરની અરજી કરવા માંગતા તમામ પ્રકારના રોકાણકારો જેવા કે શેર દલાલ, પેટા દલાલ, સ્ટોક એક્સચેન્જ અને આસ્બા માટે મંજૂર થયેલ બેંકની શાખામાંથી અરજી પત્રક મેળવી તેની સંપૂર્ણ વિગતો સહી સાથે ભરી દલાલ કે પેટા દલાલ પાસે જમા કરાવે છે. જો ત્યારબાદ આ સમયગાળામાં શું કરે છે? શેર દલાલ હોય છે, પેટા દલાલ હોય છે, સ્ટોક એક્સચેન્જ હોય છે. આપણે બીએસસી ને એનએસસી નું બાબતથી એક ઉદાહરણ આપેલું છે. આસ્બા છે, મંજૂર થયેલ જેટલી બેંક શાખા છે તેમાંથી શું કરે છે? અરજી પત્રકો મેળવી અને સહી સ્વીકાર કરી અને અરજદાર વતીએ શું કરે છે? જમા કરાવે છે અને બેંકમાં જમા કરાવે છે. કઈ બેંકમાં? એ નિશ્ચિત કરેલા ભરણા બાબતની બેંક હોય છે તેમાં જમા કરાવે છે. અરજદાર પોતે પણ અસ્બા માટે મંજૂર થયેલ બેંકમાં શેર અરજી જમા કરાવી શકે છે. જો અસ્બા માટે જે નક્કી કરેલી બેંક છે એ પ્રમાણે પણ તે એક સંસ્થા છે કે જે ફોર્મની અરજી માટેની એક નિમણૂક કરેલી હોય છે, તેમાં પણ તે અરજદાર પોતે ખુદ પણ જમા કરાવી શકે છે. અહીં અગત્યની બાબત એ છે કે અસ્બા અરજીમાં ચેકની જરૂરિયાત રહેતી નથી. જો અસ્બામાં આપણે અરજી કરીએ છીએ તો એ પ્રમાણે સંસ્થા છે તેમાં ચેકની જરૂરિયાત રહેતી નથી. અસ્બાની પ્રક્રિયા મુજબ જે બેંકમાં અરજદારનું ખાતું હોય તે જ બેંકની અસ્બા માટે મંજૂર થયેલ કોઈ પણ શાખામાં અરજી જમા કરાવી ફરજિયાત છે. જો જે અરજદારનું જે બેંકમાં ખાતું છે તેમાંથી કોઈ પણ શાખામાં તે અસ્બાથી મંજૂરી મેળવી અને તે પ્રક્રિયા કરાવી શકે છે. તેમાં ખાતું ફરજિયાત હોવું જોઈએ અને તેમાં નાણાં જમા કરાવવા ફરજિયાત હોય છે. કારણ કે બેંકે અરજદારના ખાતામાં શેર અરજીની રકમ બ્લોક કરવાની હોય છે. જો અરજદારે ખાતામાં શેર જે અરજી કરે છે તે માટેના નાણાં બ્લોક કરવાના રહે છે કે જેના કારણે એ કંપનીના પણ ખાતામાં નથી જતા અને અરજદાર પણ ઉપાડી શકતા નથી જ્યાં સુધી આ તે તમામ વિધિ પૂર્ણ શેર અરજીની કે શેર વેચણીની વિધિ ન પૂરી થાય ત્યાં સુધી. અરજદારના બેંક ખાતાના નમૂના મુજબ સહી અને ડીમેટ ખાતાના નમૂના મુજબની સહીના આધારે જ આગળની પ્રક્રિયા કરવામાં આવે છે. જો બેંકમાં ખાતું પણ હોય છે તેની નમૂના સહી અને ડીમેટ ખાતું જે શેર બજાર માટેના શેરના લેતી દેતી આપલે કરવા માટેનું જે ખાતું ખોલવામાં આવે છે શેર બજારને લગતું, તેની પણ નમૂનાપ્રત સહીની રજૂ કરવામાં આવતી હોય છે. બેંકો શેર અરજીઓ મેળવ્યા બાદ દરેક અરજદારના ખાતામાં અરજીની રકમ બ્લોક કરી તેની જાણ કંપનીના રજિસ્ટ્રારને કરે છે. જો કંપનીના રજિસ્ટ્રારને કરે છે કે ભાઈ આ અરજદાર વ્યક્તિ છે તેનું ખાતું બ્લોક કરવામાં આવેલ છે અને જે શેર અરજી રકમ બ્લોક થયેલ હોય તે જ અરજીઓ બેંક કંપનીના લીડ મેનેજરને સોંપે છે. જો લીડ મેનેજર એટલે કે શેર બહાર પાડવા માટે જે સંપૂર્ણ કાયદાકીય વિધિ પૂર્ણ કરવા બાબતનો
કંપનીની એક મધ્યસ્થ તરીકે નિમણૂક કરવામાં આવે છે. મધ્યસ્થી તરીકે કંપની બાબતની કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે શેર અરજીઓનું વર્ગીકરણ, કે કઈ રીતે શેરનું વર્ગીકરણ થઈ શકે છે. શેરની અરજીઓ મળ્યા બાદ તેનું પત્રક તૈયાર કરવામાં આવે છે. અધૂરી વિગતવાળી અરજીઓ નામંજૂર કરવામાં આવે છે. જે અરજી કરવામાં આવી છે તેમાં અધૂરી વિગત છે, કોઈ ખૂટતી વિગત હોય છે, તેને નામંજૂર કરવામાં આવે છે. ત્યારબાદ શેરની વેચણી પાત્ર અરજીઓનું પત્રક તૈયાર કરવામાં આવે છે. વેચણી પાત્રક છે એટલે કે જેને શેર અરજી આપવામાં આવે છે, શેર અરજી કરેલી છે તેને શેર આપવામાં આવે છે, તેનું પત્રક તૈયાર કરવામાં આવે છે. વેચણી પાત્ર અરજીઓનું જુદા જુદા પ્રકારના અરજદારનું આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. સેબીની માર્ગદર્શિકા મુજબ અરજદારો, જો ખાસ કરીને સેબી શું કામે આવે છે કે સેબી એટલા માટે આવે છે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે. સેબીની માર્ગદર્શિકા એટલે કે તેના નિયમ અનુસાર જ વેચણી કરી શકાય છે. તો કઈ રીતે કરી શકાય? એક હોય છે છૂટા રોકાણકારો. છૂટા રોકાણકારો એટલે કે તેની મહત્તમ 2 લાખ સુધીમાં જ હોય છે. તે વધુમાં વધુ શેરની અરજીની રકમ કેટલા 2 લાખ સુધી જમા કરાવતા હોય છે. ત્યારબાદ હોય છે બીજી, બિન સંસ્થાકીય ઊંચીને નેટવર્ક ધરાવતા રોકાણકારો. આ શેર અરજીઓ કેટલાથી 2 લાખથી વધારે કરતા હોય છે, તેને ઊંચી કહેવામાં આવે છે. અને ત્યારબાદ હોય છે સંસ્થાકીય રોકાણકારો. સંસ્થાકીય રોકાણકારો એટલે શું, આપણે એ પહેલા સમજીએ. કોઈ બેંક હોય છે, કોઈ મ્યુચ્યુઅલ ફંડ હોય છે, કોઈ નાણાકીય સંસ્થા હોય છે, તેને ગણવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? સંસ્થાકીય રોકાણકારો. ત્યારબાદ આવે છે કંપનીના કર્મચારીઓ પૈકી અરજદારો. કંપનીના જ કર્મચારીઓ છે તે અરજદારો તરીકે ગણવામાં આવે. જો કંપનીના કર્મચારીઓને ફાળવણી માટે શેર અનામત રાખ્યા હોય તો જ તે અરજી કરી શકે છે, અને તે પણ વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે ત્યારે તેમાં ઉલ્લેખ કરવો પડતો હોય છે. એમ 4 પ્રકારના અરજદારોમાં અરજીઓનું વર્ગીકરણ કરવામાં આવે છે. સેબીની માર્ગદર્શિકા મુજબ છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલા શેરના ઓછામાં ઓછા 10% શેર અનામત રાખવા જરૂરી છે. જો છૂટા જે રોકાણકારો છે એના માટે ઓછામાં ઓછા 10% શેર, મૂળ જેટલા શેર છે એના 10% શેર બહાર પાડવા એના માટે રાખવામાં અનામત આવે છે. ધારો કે કંપની 5 લાખ શેર બહાર પાડવામાં આવતી હોય તો એના માટેના 10% શેર છૂટક રોકાણકાર માટે અનામત રાખવામાં આવે છે. જો 5000 શેર બહાર પાડતી હોય તો 500 શેર અનામત રાખવામાં આવે છે. એ જ રીતે જેટલાય કંપની જેટલા શેર બહાર પાડે છે એના 10% અનામત રાખવામાં આવે છે. કોના માટે રાખવામાં આવે છે? જે છૂટા રોકાણકારો છે, એટલે કે 2 લાખથી ઓછી અરજી કરેલી છે, 2 લાખથી ઓછી રકમની અરજી કરેલી છે શેર માટેની તે. સામાન્ય રીતે કંપની તેના વિજ્ઞાપન પત્રમાં દરેક પ્રકારના અરજદારો માટે કેટલા પ્રમાણમાં શેર ફાળવણી માટે અનામત રાખેલ છે તેનો ઉલ્લેખ કરેલ હોય છે. જો કયા પ્રકારના અલગ અલગ છે તેને વેચણી કેટલા પ્રકારમાં કેટલા પ્રકારની ટકાવારી મુજબ શેર આપવામાં આવશે તેની વિજ્ઞાપન પત્રમાં તમામ નોંધ કરેલી હોય છે, એટલે કે બહાર પાડવામાં આવેલા હોય છે. અને ત્યારબાદ હવે આવે છે શેર વેચણી અને વેચણી પત્રક. આ 3 પ્રક્રિયા: ખાતું ખોલાવવું, શેર અરજીઓ મેળવવી, શેર અરજીઓ આવી ગયા ત્યાર પછી અરજીઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું. છૂટા રોકાણકારો, ઊંચી નેટવર્ક વાળા એટલે 2 લાખથી વધારે, છૂટા રોકાણકારો 2 લાખથી ઓછા, સંસ્થાઓ રોકાણકારો, કર્મચારીઓ, આ 4 પ્રકારે અલગ અલગ કરવામાં આવે છે, બરોબર. અને ત્યારબાદ આવે છે શેરની વેચણી કેટલી. દરેક પ્રકારના અરજદારો પાસેથી કેટલી અરજીઓ મળી છે અને તે વર્ગમાં કેટલા શેર મંજૂર કરવાના છે તેની સરખામણી કરવામાં આવે છે. જો કેટલા 4 પ્રકારમાંથી કેટલી અલગ પ્રકારમાંથી કેટલી અરજીઓ મળી છે એ અલગ તારવવામાં આવે છે, અને એ અરજીઓ પ્રમાણે કેટલી સરખામણીમાં કેટલા શેર આપવા છે એ પ્રમાણે નક્કી કરાય છે. જો મળેલ અરજીઓ તે વર્ગ માટે ફાળવેલ શેરની સંખ્યા કરતાં વધારે હોય, જો જે શેર ફાળવા છે તેનાથી વધારે હોય તો શું કરવું? તો પ્રમાણસર ફાળવણી કરવામાં આવે છે. જો તો શું કરવામાં આવે છે? પ્રમાણસર ફાળવણી કરવામાં આવે છે. તો એના માટેથી શું કરવામાં આવે છે? એક બેઠક બોલાવવામાં આવે છે કે ભરણાના લીડ મેનેજર હોય છે, કાયદાકીય સલાહકાર એટલે કે શેર બજારની તમામ કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે, મધ્યસ્થી તરીકે હોય છે. કંપનીના સેક્રેટરી હોય છે. શેરની નોંધણી માટે અરજી કરેલ માન્ય શેર બજારના અધિકૃત વ્યક્તિઓ દ્વારા ફાળવણીને આખરી સ્વરૂપ આપવામાં આવે છે. આ બધા ભેગા થઈને આખરી સ્વરૂપ આપવામાં આવે છે, એટલે કે તૈયાર કરવામાં આવે છે.
જે અરજદારોને શેર ફાળવેલ હોય તેમના નામ લખવામાં આવે છે, ડીમેટ ખાતા નંબર લખવામાં આવે છે. ત્યાર પછી ફાળવેલ શેરની સંખ્યા, જે શેર ફાળવવામાં આવ્યા છે કેટલા સંખ્યામાં આપવામાં આવેલા છે, 10 છે, 20 છે, 100 છે, 500 છે, એની સંખ્યા આપવામાં આવે છે. અને ત્યારબાદ છે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટના આઈડી નંબર આપવામાં આવે છે. ખાસ સમજો, ડિપોઝિટરી એટલે શું કે જે કંપનીના શેર હોલ્ડરો વતી શેરને અભૌતિક સ્વરૂપમાં નિભાવવા માટે ડીમેટ ખાતા ખોલાવવા માટે સેબી દ્વારા માન્ય સંસ્થા કે કંપની છે, એટલે કે સેબી દ્વારા નક્કી કરેલી એક માન્ય કે સંસ્થા ગણવામાં આવે છે. ડીમેટ ખાતા ખોલાવવા માટે શેર હોલ્ડરો વતી વગેરે માહિતી સાથેનું પત્રક તૈયાર કરવામાં આવે છે. એક પત્રક આ રીતે તૈયાર કરવામાં આવે છે જેને શેર વેચણી પત્રક કહેવાય છે. જો ખાસ સમજો, શેર વેચણી પત્રક એટલે શું? તેમાં શું આવે છે? અરજદારોને શેર ફાળવેલ છે તે તેમના નામ આવે છે, ડીમેટ ખાતા નંબર આવે છે, ફાળવેલ શેરની સંખ્યા આવે છે, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટના આઈડી નંબર આવે છે. આ જે તૈયાર માહિતી સાથેનું પત્રક તૈયાર કરવામાં આવે છે તે પત્રકને શું કહેવામાં આવે છે? શેર વેચણી પત્રક તરીકે ગણવામાં આવે છે. જે તે અરજદારને ફાળવેલ શેરની જાણ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને કરવામાં આવે છે અને જે તે અરજદારના ડીમેટ ખાતામાં ફાળવેલ શેર જમા કરવામાં આવે છે. જે તે અરજદારને તેના ડીમેટ ખાતામાં જમા કરવામાં આવે છે તેની પહેલા ડિપોઝિટરી જે છે એને જાણ કરવામાં આવે છે કે એના દ્વારા તે જમા થઈ શકે છે. તેની રકમ જે તે અરજદારના બેંક ખાતામાં આસબા એટલે કે આપણે જોયું છે કે આસબા દ્વારા હેઠળ બ્લોક કરેલ રકમમાંથી ઉધારી કંપનીના એસ્કો ખાતામાં જમા કરવામાં આવે છે. જો આસબા દ્વારાથી જે તે અરજદારના ખાતામાંથી ઉધારી એટલે કે તેમાંથી લઈ અને બેંકના એસ્ક્રો ખાતામાં જમા કરવામાં આવે છે. જ્યારે શેર મંજૂર થાય છે ત્યારે વિચાર કરજો, ત્યાં સુધી શું કરે છે? એ અરજદારના ખાતામાં જમાશીલ તરીકે રાખે છે કે જે અરજદાર પણ ઉપાડી ન શકે અને કંપનીના ખાતામાં પણ જમા ના થઈ શકે. અને જ્યારે મંજૂર થાય ત્યારે જ આ પ્રોસેસ આગળની થઈ શકે છે. જે તે શેર બજાર દ્વારા તેમજ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારોને તેમને ફાળવેલ શેરની સંખ્યાની જાણ SMS અને ઈમેલથી કરવામાં આવે છે. જો એક સેબી દ્વારા માન્ય સંસ્થા છે, કંપની છે, તે શેર હોલ્ડરો વતી ડીમેટ ખાતું ખોલાવે છે, તેના દ્વારા શેર હોલ્ડરો એટલે કે અરજદારોને ઈમેલ દ્વારા અથવા તો SMS દ્વારા જાણ કરવામાં આવે છે કે આટલા પ્રકારના આવા શેર તમને મંજૂર થયા છે. કંપની દ્વારા શેર વેચણીની જાણ કંપનીના રજિસ્ટ્રાર ROC અને સેબીને પણ કરવામાં આવે છે. જો શું કહે છે? કંપની દ્વારા શેરની વેચણી કરવામાં આવે છે તેની જાણ કોને કરવામાં આવે છે? ROC એટલે ખાસ સમજો, ROC એટલે કે કંપનીના રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ તરીકે તેને પણ જાણ કરવામાં આવે છે. અને બીજું કોને જાણ કરવામાં આવે છે? સેબીને. આ બંનેને જાણ કરવી ફરજિયાત છે. અહીં આપણે શેર અરજી અંગેની વિધિ પૂરી કરવામાં આવે છે. આ 4 મુદ્દામાં તમને કંઈ ન સમજાતું હોય તો મને જાણ કરજો અને આ બાબતે હું તમને જાણ આપીશ. અને જે ન સમજાતું એ પૂછજો, એ પ્રમાણે હું તમને એની વિગત પણ આપીશ. ચાલો મિત્રો, નમસ્કાર.